Om Namo Sitaram. Om Namo Ayariyanam. Om Namo Uvajayanam. Namo Loe Savasa Puram Eso Panchana Karo Sava Pava Panasano Mangalanam Cha Savesi Paramam Bhavai Mangalam Paramam Bhavai Mangalam. Jai Jinendra, everyone. Jai Jinendra, thank you very much, Charuben and Narendra Bhai. Let me start with this. Mehuli Ben, first of all, we are so lucky that you accepted our invitation. Just brief introduction about Mehuli Ben. She is from Calcutta and she is a head teacher of a Pathshala in Calcutta at this time. She is an accomplished Jain scholar. She has done her master's in Jainology and she also has written a great book, Shrota Adhikar in Hindi, that's like rights of a listener. She has earned multiple awards, and to name a few, Ananya Award, Devi Award, and she is also bestowed with a title of Jain Darshini, which is one of the rare titles being given. And she's giving lectures in Jainism all over the world, including United States, UK, Australia, India, and she also does paryushanas in many Jain centers. As a matter of fact, this year's Jain center paryushan was in New York, Jain Center of New York, Jain Center of America, and also she is very innovative to make this Jain education easy. She has innovated many games to make it so simple so that everyone can understand easily. She is also advisor to few organizations for smooth running of the Pathshala. So we are very fortunate that amongst us we have Mehuli Ben. Today she is going to enlighten us and give us lecture on Dukhnu Karan Ajnanta. So please join me in welcoming Mehuli Ben. Welcome Mehuli Ben. Stage is yours. Thank you. પ્રાર્થનાથી શરૂઆત કરશું આપણે. અરિહંત ભગવંતો તારા ચરણે કરું છું વંદના. ગણધર પ્રભુના ચરણમાં ભાવે કરું છું વંદના. શ્રી સમુસરણે વંદના જે દેશના ભૂમિ બને. श्री धर्म तीर्थ ने वंदना जे अपहरे छे मोहने. भगवंत शू छे तत्व पूछे गणधरो शुभ भावथी. प्रभु कहे उत्पत्ति विलय पीड़िता सदा छे जगतनी. प्रभु मुखे आ त्रिपदी गणधर करे उद्भावना. श्रुति धर्म ने धारण करे भावे करो शुद्ध वंदना. श्रुति धर्म ने धारण करे भावे करो शुद्ध वंदना. भावे करो शुद्ध वंदना. पंच परमेश जी ने भावपूर्वक वंदन. चिन्मयનું શ્રવણ કરનારા પ્રત્યેક ધર્મ પ્રેમી ભાઈઓ અને બહેનોને મારા જય જિનેન્દ્ર. આજનો આપણો વિષય છે દુઃખનું કારણ અજ્ઞાનતા. આ સંસારમાં પ્રત્યેક જીવ સુખને ઈચ્છે છે અને સુખને મેળવવા માટે પ્રયત્ન કરે છે. કોઈ પણ વ્યક્તિ દુઃખને ઈચ્છતું નથી અને પરિસ્થિતિવશ જે આપણા જીવનમાં દુઃખો આવે છે
કોઈ પણ વ્યક્તિ શું એને મનથી ઈચ્છે છે? નહીં. આજે જે પેન્ડેમિક સંપૂર્ણ વિશ્વમાં ફેલાયેલું છે, શું આપણે એને મનથી ઈચ્છી રહ્યા હતા? નહીં. તો પ્રત્યેક વ્યક્તિ દુઃખથી મુક્ત થવા ઈચ્છે છે અને સુખને પ્રાપ્ત કરવા ઈચ્છે છે. અને 24 કલાક નિરંતર મનુષ્યનો પ્રયત્ન શું છે? સુખને પ્રાપ્ત કરવું. એના માટેના જેમ જેમ એના પ્રયત્નો વધતા જાય છે, જેમ જેમ એનો પુરુષાર્થ વધતો જાય છે, એમ એમ વ્યક્તિ અનુભવ કરે છે કે તે વધુ ને વધુ દુઃખી થતું જાય છે. અને સૌથી મોટું દુર્ભાગ્ય આપણી સમક્ષ એ છે કે દુઃખથી મુક્ત થવાને બદલે, દુઃખથી મુક્ત થવાના ઉપાયોનો વિચાર કરવાને બદલે મનુષ્ય શું કરે છે કે એ દુઃખોની ચર્ચા કરવામાં પોતાનો સમય વેડફી નાખે છે અને અવસર હાથમાંથી નીકળી જાય છે. શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે આપણી પરિસ્થિતિ કેવી છે કે પેલા વ્યક્તિ જેવી છે કે શિકારીએ તે વ્યક્તિને જંગલમાં જાનવર સમજી અને એના પર બાણ છોડ્યું. એક વ્યક્તિ જંગલમાંથી પસાર થઈ રહ્યો હોય છે અને એને અચાનક બાણ વાગે છે અને તે ઢળી પડે છે, મોઢામાંથી ચીસ નીકળે છે અને તેની ચીસો સાંભળી અને આજુબાજુમાં લોકો ભેગા થઈ જાય છે. અને જેવા લોકો ભેગા થાય એટલે પેલા શું કામ કરે? તીરને કાઢવાનું કામ કરે. અને એ વ્યક્તિ જેને તીર વાગેલું હતું એ આ લોકોને અટકાવતા કહે છે કે પેલા મને મારા અમુક પ્રશ્નનો જવાબ જોઈએ છે, ત્યાર પછી તમારે આ તીર કાઢ્યું. પેલા તો ઈ કે આ તીર મને કોણે માર્યું અને શા માટે? બીજો પ્રશ્ન મારો એ છે કે તીર જો શરીરમાંથી નીકળી જશે તો ત્યાર પછી હું જીવિત બચીશ કે નહીં? ત્રીજો મારો પ્રશ્ન એ છે કે આ તીર વિષયુક્ત છે કે નહીં? તો પેલા મારે આ પ્રશ્નની જાણકારી જોઈએ છે. પણ વિચાર કરો, લોકો હસવા માંડ્યા અને માંથી ચાલ્યા ગયા. એ પરિસ્થિતિમાં આવશ્યકતા શું હતી? તીર કાઢવાની કે તીર કેમ વાગ્યું અને કોણે માર્યું એની ચર્ચા કરવાની. તો શાસ્ત્રકાર ભગવાન કહે છે કે આપણી પણ આ જ પરિસ્થિતિ છે. દુઃખના સમયમાં આપણે દુઃખની ચર્ચા કરવામાં સમય વેડફી નાખીએ છીએ, પણ દુઃખનું મૂળ કારણ શું છે એ જાણવાનો પ્રયત્ન નથી કરતા. જ્યારે પરમાત્માને પ્રશ્ન પૂછવામાં આવ્યો દુઃખે કેણ કરે, એટલે કે દુઃખનું કારણ શું છે, ત્યારે પરમાત્માએ કહ્યું જીવેણ કરે, એટલે કે દુઃખનું કારણ જીવ પોતે છે. કેવી રીતે? તો ઉત્તરાખંડ સૂત્રમાં એનું કારણ જણાવતા કહ્યું જાવંત અવિજ્ઞા પુરીસા સવ્વે તે દુઃખ સંભવા લુપંતી બહુસો મૂળા સંસારમી અનંતય. એનો અર્થ શું છે કે અનંત સંસાર પરિભ્રમણનું કારણ જો કોઈ હોય, દુર્ગતિનું કારણ જો કોઈ હોય અને દુઃખોનું કારણ જો કોઈ હોય તો તે છે એકમાત્ર અજ્ઞાનતા. અજ્ઞાનતા એટલે શું? અજ્ઞાનતા એટલે ખોટી માન્યતા, વિપરીત માન્યતા, રોંગ બિલીફ, ડિલ્યુટેડ નોલેજ, મિથ્યાત્વ, ઘણા બધા અર્થો છે અજ્ઞાનતાના. અને અજ્ઞાનતા એટલે ખોટી માન્યતા, વિપરીત માન્યતા. તો આવી એક નહીં અનેક ખોટી માન્યતાઓ આપણા મનમાં આજથી નહીં અનાદિકાળથી ભરાયેલી છે. અને એ અનેક પ્રકારની ખોટી માન્યતાઓમાંની એક માન્યતા સંપૂર્ણ વિશ્વમાં કઈ છે કે ભૌતિક પદાર્થોમાં જ સાચું સુખ છે. સુખનું એકમાત્ર સાધન તે શું છે? ભૌતિક પદાર્થો. અને સીધો નિયમ છે કે જેવી માન્યતા હોય વ્યક્તિ એ જ રીતે પ્રવૃત્તિ કરે. માન્યતા શું છે? સુખનું એકમાત્ર સાધન ભૌતિક પદાર્થો. એટલે ભૌતિક પદાર્થોને મેળવવા માટેનો જ પ્રયત્ન મનુષ્ય કરી રહ્યો છે અને એ આપણી નજર સમક્ષ છે. સારી ગાડી હોય, લેટેસ્ટ ગાડી હોય તો હું સુખી,
ત્યાર પછી સારી જોબ હોય તો હું સુખી, સારું બેંક બેલેન્સ હોય તો સુખી. તો આ સુખની ડેફિનેશન કોની સાથે જોડી દેવામાં આવી? ભૌતિક પદાર્થોની સાથે સુખને જોડી દેવામાં આવી. અને આનું સ્પષ્ટીકરણ આચાર્ય ઉમા સ્વામીજીએ તત્વાર્થ સૂત્રમાં અત્યંત સુંદર રીતે કરેલું છે કે સુખ બે પ્રકારના કયા, એક ભૌતિક સુખ અને બીજું આત્મિક સુખ અથવા તો આધ્યાત્મિક સુખ. ભૌતિક સુખ વાસ્તવમાં સુખ છે જ નહીં, સુખનો આભાસ છે. માટે એ ભૌતિક સુખને કેવું કહ્યું? સુખાભાસ કહ્યું. કઈ રીતે એ સુખ નથી પણ સુખાભાસ છે? એના માટે 7 કારણો આચાર્ય ઉમા સ્વામીજીએ તત્વાર્થ સૂત્રમાં બતાવ્યા. પહેલું એમણે શું કહ્યું કે ભૌતિક પદાર્થોથી પ્રાપ્ત થતું સુખ કેવું છે? તો કે દુઃખ મિશ્રિત છે. દુઃખ મિશ્રિત એટલે શું? સંસારમાં હંમેશા દુઃખનો અનુભવ પહેલા થાય છે, ત્યાર પછી સુખનો અનુભવ થાય છે. કેવી રીતે? તો સૌથી પહેલા ભૂખનું દુઃખ, ત્યાર પછી ભોજનનું સુખ. તરસનું દુઃખ, ત્યાર પછી પાણીનું સુખ. થાકનું દુઃખ, ત્યાર પછી આરામનું સુખ. એક વ્યક્તિ આખો મહિનો મહેનત કરે, કામ કરે, ઓફિસમાં જાય, એટલે 1 મહિનો એક કષ્ટનો અનુભવ કરે, ત્યાર પછી એને જે સેલેરી મળે તો એ સેલેરીનું સુખ. ત્યાર પછી ગરમીનું દુઃખ અને ત્યાર પછી પંખાનું કે એસીનું સુખ. તો આ રીતે સંસારમાં આપણને પ્રત્યક્ષ અનુભવ થાય છે કે સૌથી પહેલા દુઃખ અને પછી સુખ. ભૂખ લાગી હોય ત્યારે ભોજન મળે અને એ ભોજનમાં જે આનંદ આવે એ આનંદ શું પેટ ભરેલું હોય અને આપણી સમક્ષ ભોજન દેવામાં આવે તો એ ભોજનમાં એવો આનંદ મળે છે? નથી મળતો. જેમ જેમ દુઃખ વધારે તેમ તેમ સુખનો અનુભવ પણ વધારે. અને આપણે જો કેલ્ક્યુલેટ કરીએ કે આટલા વર્ષોમાં દુઃખના કલાકો કેટલા અને સુખના કલાકો કેટલા, તો કયા કલાકો વધી જશે? દુઃખના કલાકો વધી જશે. માટે ભૌતિક પદાર્થોથી પ્રાપ્ત થતું જે સુખ છે એ કેવું છે? દુઃખ મિશ્રિત છે. આપણને કોઈ વસ્તુ લેવાની ઈચ્છા થઈ હોય અને તરત ન મળી હોય અને ઘણા વખત પછી મળે તો એ વસ્તુમાં આપણને કેવો આનંદ આવે? તો આ રીતે દુઃખ મિશ્રિત. ત્યાર પછી બીજું કીધું કે આંતરાવાળું, એટલે કે અંતરયુક્ત અથવા તો આંતરાવાળું. તો ભૌતિક પદાર્થોથી પ્રાપ્ત થતું સુખ કેવું છે? આંતરાવાળું. એટલે શું? ગેપ. કે જેમાં ગેપ પાડવો જ પડે અથવા તો ઓટોમેટિક પડે. સંસારની કોઈ પણ એક્ટિવિટી લઈએ, આપણને ટીવી જોવું ગમતું હોય પણ શું કોઈ પણ વ્યક્તિ કન્ટિન્યુઅસ 24 કલાક ટીવી જોઈ શકે છે? નહીં. વચ્ચે ગેપ પાડવો જ પડશે. કોઈને ભોજનમાં આનંદ આવતો હોય, કન્ટિન્યુઅસ ભોજન કરી શકે? ન કરી શકે. કોઈને સ્પોર્ટ્સ ગમતું હોય તો શું કન્ટિન્યુઅસ એ સ્પોર્ટ્સ રમી શકે? ન રમી શકે. કોઈ પણ સંસારની એક્ટિવિટી એવી નથી કે જે વ્યક્તિ કન્ટિન્યુઅસ કરી શકે. એમાં ગેપ પડે. પરંતુ જે આત્મિક સુખ છે એમાં આંતરું પડતું નથી, પાડવાની આવશ્યકતા નથી. શા માટે? કારણ કે એ સુખ કેવું છે? અંતરવાળું નથી. સિદ્ધના જીવો જે અનંત સુખનો અનુભવ કરી રહ્યા છે, કેવડી ભગવંતો, વિતરાગ આત્માઓ જે સુખનો અનુભવ કરી રહ્યા છે, એ કેવું છે? એમાં કોઈ પણ પ્રકારનું આંતરું નથી. ત્યાર પછી ત્રીજી જે વાત કરી કે અનિત્ય છે. ભૌતિક પદાર્થોથી પ્રાપ્ત થતું સુખ કેવું છે? અનિત્ય. અનિત્ય એટલે જે નિત્ય નથી તે, એટલે કે ટેમ્પરરી છે, અશાશ્વત છે, ક્ષણભંગુર છે. કઈ અપેક્ષાએ? કારણ કે જે કોઈ પણ ભૌતિક પદાર્થો આપણને પ્રાપ્ત થાય છે એ શેને કારણે પ્રાપ્ત થાય છે? પુણ્યના સંયોગથી પ્રાપ્ત થાય છે. પુણ્યના ઉદયથી
આપણને એવા સંયોગો પ્રાપ્ત થાય છે, એવી વસ્તુઓ પ્રાપ્ત થાય છે. અને શાસ્ત્રકાર ભગવાન કહે છે જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ નિશ્ચિત રૂપે છે છે. અને કેવી રીતે છે? સૌથી પહેલા તો પાપનો ઉદય થશે એટલે વિયોગ થશે. બીજું, આયુષ્ય પૂર્ણ થશે એટલે વિયોગ થશે. એટલે જે ભૌતિક પદાર્થો, જે વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિનો સંયોગ આપણા જીવનમાં થાય છે, એની પાછળનું કારણ છે પુણ્યનો ઉદય. અને પુણ્ય એ ટેમ્પરરી છે, એ પરમેનન્ટ નથી. પાપનો ઉદય આવશે એટલે ડેફિનેટલી એ વસ્તુનો, એ વ્યક્તિનો કે પરિસ્થિતિનો વિયોગ થશે. માટે જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ છે. તો આ થઈ ત્રીજા નંબરની વાત કે ભૌતિક પદાર્થોથી જે સુખ આપણને મળે છે એ શું છે? અનિત્ય છે. સમજી લો કે આપણે કોઈ લેટેસ્ટ મોબાઈલ ખરીદ્યો, નવો ને નવો, આજે ને આજે આપણે લઈને આવ્યા, અને પુણ્યનો ઉદય થયો અને આપણે મનમાં ઈચ્છા કરી કે મારે આ વસ્તુ ખરીદવી છે, મારે આ મોબાઈલ ખરીદવો છે, અને આપણને એ વસ્તુ મળી ગઈ. 4 દિવસ થયા અને એ મોબાઈલ ખોવાઈ ગયો અથવા તો તૂટી ગયો. તો એ શું થયું કે પુણ્યના ઉદયથી સંયોગ તો થયો, પરંતુ 4 દિવસ પછી પાપનો ઉદય આવ્યો અને એનો વિયોગ પણ થઈ ગયો. એટલે જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ છે. ત્યાર પછી ચોથી વાત આચાર્ય ઉમા સ્વાતીજીએ કરી કે એ સુખ કેવું છે? તો કે અપૂર્ણ છે. અપૂર્ણ એટલે શું? કે એમાં તૃપ્તિનો અભાવ. તૃપ્તિ એટલે સંતોષનો અભાવ. ભૌતિક પદાર્થો જેટલા પણ મળે, વ્યક્તિને એમાં સંતોષ થતો નથી. શું થાય છે મનમાં? હજી જોઈએ છે, હજી જોઈએ છે. ગમે એટલા પૈસા કમાઈ લીધા હોય, ગમે એટલી પ્રોપર્ટીઓ વસાવી લીધી હોય, છતાં પણ સંતોષ છે મનમાં? શું થાય છે? હજી જોઈએ છે, હજી જોઈએ છે. પોતાના બાળકો માટે તો ભેગું કર્યું, પણ હવે એના બાળકો માટે પણ ભેગું કરવું છે, આવતી પેઢીઓ માટે પણ ભેગું કરવું છે. એટલે પૂર્ણતાનો અભાવ, તૃપ્તિનો અભાવ, સંતોષનો અભાવ. આપણે ભોજન કર્યું, થોડા કલાકો થશે પાછી ભોજનની ઈચ્છા થશે. એક જગ્યાએ ફરવા ગયા, થોડા દિવસ થશે ફરી પાછી ફરવાની ઈચ્છા થશે. તો આ જે ભૌતિક પદાર્થોથી પ્રાપ્ત થતું સુખ કેવું છે? તો કે અપૂર્ણ છે. એમાં તૃપ્તિનો અભાવ હંમેશ માટે રહે છે. ત્યાર પછી જે પાંચમી વાત કરી એ પરાધીનતાની વાત કરી. આ સુખ કેવું છે? પરાધીન છે, એટલે કે ડિપેન્ડન્ટ છે. તો કોના ઉપર ડિપેન્ડન્ટ છે? પુણ્ય ઉપર તો ડિપેન્ડન્ટ છે, ઇન્દ્રિયોની પરિપૂર્ણતા ઉપર પણ ડિપેન્ડ છે. સમજી લો કે એક વ્યક્તિ ને પુણ્યના ઉદયને કારણે પુષ્કળ પ્રમાણમાં એની પાસે ધન સંપત્તિ છે, વર્લ્ડ ટૂર કરી શકે તેમ છે, દુનિયાના કોઈ પણ ખૂણામાં તે જઈ શકે એમ છે, પણ તે બેડરિડન છે. એટલે કે એની પરિસ્થિતિ એવી છે, એવી બીમારી છે કે એ પોતાના પલંગ ઉપરથી પણ એ વ્યક્તિ ઊભી થઈ શકતી નથી. તો હવે વિચાર કરો કે પુણ્યના ઉદયે પૈસો તો છે, પરંતુ એ પૈસાને ભોગવવા માટે પણ પુણ્યનો ઉદય જોઈએ. એટલે એના અભાવને કારણે જે અંતરાય કર્મનો ઉદય છે એને પરિણામે એ વ્યક્તિ આટલો પૈસો હોવા છતાં પણ પરિવારના સદસ્યો બધી જગ્યાએ હરી રહ્યા છે, ફરી રહ્યા છે, પરંતુ આ વ્યક્તિ પોતાની બીમારીને કારણે ક્યાંય જઈ શકતી નથી. તો આ શું છે? પરાધીનતા. બીજું એક એક્ઝામ્પલ લઈએ કે એક વ્યક્તિ જેના ઘરમાં પુષ્કળ પ્રમાણમાં મીઠાઈઓ આવી રહી છે, પુણ્યનો ઉદય છે, જાત જાતની મીઠાઈઓ આવી રહી છે, જાત જાતના વ્યંજનો બની રહ્યા છે, પરંતુ એને ડાયાબિટીસ છે. એને કારણે પરિવારના સદસ્યો બધા જ મીઠાઈ ખાઈ રહ્યા છે, પરંતુ તે વ્યક્તિ મીઠાઈ ખાઈ શકતો નથી. કારણ કે પુણ્યના ઉદયથી વસ્તુ તો પ્રાપ્ત થાય છે, પરંતુ એને ભોગવવા માટેનું જે પુણ્ય જોઈએ એ પુણ્યનો અભાવ છે.
એટલે કે ભૌતિક સુખ કેવું છે? પરાધીન છે, એ પુણ્ય ઉપર ડિપેન્ડન્ટ છે. ત્યાર પછી જે છઠ્ઠો પોઈન્ટ એમણે કીધો કે દુઃખ ફળ દેવા વાળું છે, એવું છે દુઃખ ફલક છે, એટલે કે દુઃખ રૂપી ફળને દેવા વાળું. તો કેવી રીતે? કે ભૌતિક પદાર્થો જ્યારે આપણને પ્રાપ્ત થાય છે ત્યારે વ્યક્તિ શું કરે છે? એમાં રાગ અને દ્વેષ કરવા દ્વારા એ કર્મોને બાંધે છે, અને એ રાગ દ્વેષ રૂપી જે કર્મ બંધાણા, એ કર્મો જ્યારે ઉદયમાં આવે છે ત્યારે વ્યક્તિને દુઃખનો અનુભવ થાય છે. અને આ ભૌતિક પદાર્થોને પ્રાપ્ત કરવા માટે વ્યક્તિ શું કરે છે? એને પ્રાપ્ત કરવા માટે એ હિંસા કરે છે, જૂઠું બોલે છે, ચોરી કરે છે, કોઈની સાથે અનીતિ, અત્યાચાર, વિશ્વાસઘાત આદિ અનેક અશુભ કાર્યો કર્યા પછી એ ભૌતિક પદાર્થોને મેળવે છે. એટલે ભૌતિક પદાર્થોને મેળવવા માટે પાપના કાર્યો, એમાં કર્મનો બંધ, અને ભૌતિક પદાર્થોને પ્રાપ્ત કર્યા પછી રાગ અને દ્વેષના ભાવ, એને કારણે ફરી પાછો કર્મ બંધ. તો આ રીતે ભૌતિક પદાર્થોથી પ્રાપ્ત થતું સુખ કેવું છે? એક ક્ષણિક સુખ લાગે છે, એની પાછળ દુઃખની પરંપરા જોડાયેલી છે. ત્યાર પછી જે સાતમો પોઈન્ટ કીધો કે દુઃખાનુબંધી. દુઃખાનુબંધી એટલે શું? દુઃખનો અનુબંધ કરાવનાર, એટલે કે દુઃખની પરંપરાને ભવ સુધી આગળ વધારનાર. કેવી રીતે? કે અત્યારે જે કર્મ બંધાણ, ભૌતિક પદાર્થોને મેળવવા માટે જે પાપના કાર્યો આપણે કર્યા, એને કારણે જે કર્મો બંધાણા, તે આવતા ભાવમાં ઉદયમાં આવે ત્યારે પણ વ્યક્તિ શું કરે? આર્ત ધ્યાન કરે અથવા તો રૌદ્ર ધ્યાન કરે, અને એ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન કરવા દ્વારા ફરી પાછા અશુભ કર્મોનો બંધ કરે, ફરી પાછા એ કર્મ ઉદયમાં આવે, અને એ કર્મ ઉદયની પરિસ્થિતિમાં ફરી આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન ચાલે, ફરી પાછા અશુભ કર્મો બંધ થાય. આ રીતે ભવોભવ દુઃખની પરંપરા ચાલ્યા કરે છે. તો આ રીતે આ 7 પોઈન્ટ આપણને આચાર્ય ઉમા સ્વામીજી ભગવંતે બતાવ્યા તત્વાર્થ સૂત્રમાં કે ભૌતિક સુખ કેવું છે, જે વાસ્તવમાં સુખ નથી, માત્ર સુખનો આભાસ છે, અને એ ક્ષણિક સુખની પાછળ અનંત દુઃખ જોડાયેલું છે. અને એનાથી વિપરીત આપણે આત્મિક સુખની વાત કરીએ તો આત્મિક સુખ કેવું છે? નથી એ દુઃખ મિશ્રિત, નથી એ આંતરા વાળું, નથી એ અનિત્ય, નથી એ અપૂર્ણ, નથી એ પરાધીન, નથી એ દુઃખ ફલક, નથી એ દુઃખાનુબંધી. તો એવા આત્મિક સુખને પ્રાપ્ત કરવા માટે જીવ પુરુષાર્થ નથી કરતો. કેમ નથી કરતો? એની પાછળનું કારણ છે અજ્ઞાનતા. કારણ કે અજ્ઞાનતાને કારણે માન્યતા શું છે? કે જેટલા ભૌતિક પદાર્થો મારી પાસે વધુ, એટલો હું વધુ સુખી. માટે જ વ્યક્તિ એ સુખોને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્ન કરે છે. પણ શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે રેતી હોય, એ રેતીને જો પીસવામાં આવે તો શું એમાંથી તેલ નીકળે? ન નીકળે. કેમ ન નીકળે? કારણ કે તેલ દેવાનો એમાં સ્વભાવ જ નથી. એવી જ રીતે ભૌતિક પદાર્થોમાં પણ સુખ દેવાનો સ્વભાવ જ નથી. તે સુખ દેશે કેવી રીતે? આ સુખ કેવું છે? મૃગજળ સમાન છે. આપણે રેગિસ્તાનમાં જઈએ એટલે આપણે દૂરથી શું આભાસ થાય? કે સામે પાણી છે. એટલે એ પાણીને મેળવવા માટે આપણે વહાં જઈએ, પણ વહાં પહોંચીએ તો વહાં પાણી હોતું નથી. દૂર પાણી દેખાય એટલે ફરી પાછા આપણે દૂર જઈએ એ પાણીને પ્રાપ્ત કરવા માટે, પણ પાણી મળતું નથી. એવી જ રીતે સંસારમાં પણ આપણે શું કરીએ છીએ? પર પદાર્થોમાં સુખ છે એમ માની અને પર પદાર્થોને મેળવવા માટે પ્રયત્ન કરીએ છીએ, અને પરમાં જ સુખની બુદ્ધિ આપણી જોડાયેલી છે. પણ પરમાત્મા શું કહે છે? કે સુખ ક્યાં છે? બહારમાં છે જ નહીં, સુખ આપણી ભીતરમાં છે. એક અત્યંત પરિચિત દ્રષ્ટાંત છે કે એક વૃદ્ધ સ્ત્રી એક વખત સિલાઈનું કામ કરી રહી હોય છે. આંખે ઓછું દેખાય છે,
ચશ્મા છે અને અંધારું છે, એવામાં એ સિલાઈનું કામ કરી રહી હોય છે અને સોય એની પડી જાય છે, ખોવાઈ જાય છે. તો એ સોય ગોતી રહી હોય છે ત્યારે જ એક વ્યક્તિ માંથી પસાર થાય છે અને એ વ્યક્તિ પૂછે છે કે માજી તમે શું કરી રહ્યા છો? ત્યારે કહે છે કે બેટા મારી સોય ખોવાઈ ગઈ છે, હું સિલાઈનું કામ કરતી હતી તો એ સોય ગોતી રહી છું. અને આ વ્યક્તિને એમ થાય છે કે લાવ થોડીક મદદ કરી દઉં, એમને જો મળી જાય જલ્દી તો એ ફરી પાછું પોતાનું કામ આગળ વધારી શકે. એટલે આ વ્યક્તિ પણ જોડાઈ જાય છે અને એ સોય ગોતી રહે છે. 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ, બેમાંથી કોઈને સોય મળી નહીં. પછી આ વ્યક્તિ આ માજીને પ્રશ્ન કરે છે કે તમે સિલાઈનું કામ ક્યાં કરી રહ્યા હતા, તમે ક્યાં બેઠા હતા? ત્યારે કહે છે કે બેટા હું તો ઘરની અંદર બેઠી હતી. તો આ વ્યક્તિ કહે છે ઘરની અંદર બેઠા હતા તો તમે બહારમાં કેમ ગોતી રહ્યા છો? તો કે બેટા ઘરમાં લાઈટ નથી અને બહારમાં રસ્તા ઉપર લાઈટ છે, તો મેં વિચાર્યું કે લાઈટમાં જ ગોતી લઉં. વ્યક્તિ બિચારો માથું પકડીને બેસી ગયો કે અંદરમાં ખોવાણી હોય, ઘરની અંદર સોય તો ગોતવાની ક્યાં, ઘરમાં જ ગોતવાની, તો પછી બહાર ગોતવાનો અર્થ શું છે? તો શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે આપણી પણ આ જ પરિસ્થિતિ છે. સુખ આપણી અંદરમાં છે, એ સુખને આપણે બહારમાં ગોતી રહ્યા છે. અને આપણે જેમ વાત કરી કે આવી એક નહીં અનેક ખોટી માન્યતાઓ આપણી અંદરમાં છે. બીજી આવી ખોટી માન્યતા શું છે આપણા મનમાં? કે એકમાત્ર દુર્લભ એવો આપણને આ મનુષ્ય ભાવ મળ્યો છે, તો આ મનુષ્ય ભાવમાં જે ઈચ્છાઓ મનમાં જાગે એ પૂરી કરી લેવી. કારણ કે ફરી પાછો મનુષ્ય ભાવ ક્યારે મળે ક્યારે ન મળે, એટલે જે મનમાં ઈચ્છાઓ જાગે એને શું કરવાની? એને પૂરી કરી લેવી. એ જ વ્યક્તિના જીવનનું લક્ષ્ય બની જાય છે અને પોતાની ઈચ્છાઓને પૂરી કરવાના પ્રયત્નોમાં શું થઈ ગયું છે? વ્યક્તિ ઇન્દ્રિયોનો અને મનનો ગુલામ બની ગયો છે. આજથી નહીં, અનાદિકાળથી આપણે શું કરી રહ્યા છે? ઇન્દ્રિયોની ગુલામી, મનની ગુલામી. કેવી રીતે? કે આ ખોટી માન્યતાને કારણે આપણે શું કરી રહ્યા છે? જેમ ઇન્દ્રિય અને મન આપણને નચાવે છે એમ આપણે નાચી રહ્યા છીએ. માટે જ આચરણ સૂત્રમાં ભગવાને કહ્યું જે ગુણે સે આવટ્ટે, જે આવટ્ટે સે ગુણે. એનો અર્થ શું છે? જે ગુણે સે આવટ્ટે, ગુણ એટલે કે જે ગુણ છે એ જ આવટ્ટ છે. ગુણ એટલે શું? અહીંયા ગુણનો અર્થ છે 5 ઇન્દ્રિયના વિષયો અને આવટ નો અર્થ શું છે? સંસાર. એટલે કે 5 ઇન્દ્રિયના વિષયો એ જ સંસાર છે અને સંસાર એટલે જ 5 ઇન્દ્રિયના વિષયો. તો આ ઇન્દ્રિયોની ગુલામી કેવી છે? જેવી રીતે વમળ, નદીમાં વમળ થાય કે સમુદ્રમાં થાય, એ વમળમાં જે વસ્તુ આવે એ વસ્તુ ગોળ ગોળ ફેરવે. એવી જ રીતે સંસારમાં પણ શું થાય છે કે આ ઇન્દ્રિયોની ગુલામીને કારણે આપણે પણ સંસારમાં શું કરીએ છીએ? 4 ગતિમાં પરિભ્રમણ સતત આપણું ચાલ્યા કરે છે. એની પાછળનું કારણ છે ઇન્દ્રિયોની ગુલામી. અને આ ઇન્દ્રિયોની ગુલામી નું 3 સ્વરૂપ બતાવેલું છે. એ 3 સ્વરૂપ કયું છે? પહેલા કીધું વિષયાસક્તિ, બીજું કીધું વિષય પ્રવૃત્તિ અને ત્રીજું કીધું વિષય વિકાર. સૌથી પહેલા આપણે સમજીએ વિષયાસક્તિ એટલે કે વિષયો પ્રત્યેની આસક્તિ. વિષયો એટલે કોના વિષયો? 5 ઇન્દ્રિયના વિષયો. કેવી રીતે? તો કે સૌથી પહેલા કાનની વાત કરીએ. કાનથી શું ઈચ્છા થાય? સારા શબ્દો સાંભળવાની ઈચ્છા. માન સન્માન થાય, પ્રશંસા થાય એવા શબ્દો સાંભળવાની ઈચ્છા. આંખથી મનગમતા પદાર્થોને જોવાની ઈચ્છા. ત્યાર પછી નાકથી સુગંધિત વાતાવરણની ઈચ્છા. જીભથી સ્વાદિષ્ટ ભોજનની ઈચ્છા અને સ્પર્શથી અનુકૂળ સ્પર્શ, મનગમતો સ્પર્શ
કે સુવાળા સ્પર્શને સેવવાની ઈચ્છા. તો આ 5 ઇન્દ્રિયના વિષયોને ભોગવવાની જે ઈચ્છા થાય છે એ શું થયું? વિષયાસક્તિ. ત્યાર પછી કીધું વિષય પ્રવૃત્તિ, એટલે કે ઈચ્છા થઈ ભોગવવાની, ત્યાર પછી એમાં પ્રવૃત્તિ કરવી, એટલે કે તે વિષયોને ભોગવવા. 24 કલાક આપણે જો શાંતિથી વિચારીએ તો આખો દિવસ આપણો શેમાં જાય છે? આ 5 ઇન્દ્રિયના વિષયોને ભોગવવામાં જ આપણો આખો દિવસ પસાર થઈ જાય છે. પણ આપણે શું કરીએ છીએ કે આ શું થઈ ગયું છે કે આપણી સિસ્ટમમાં બેસી ગયું છે. ઇટ ઇઝ બીકમ પાર્ટ એન્ડ પાર્ટ ઓફ અવર લાઈફ. તો શું થાય છે કે આપણે એને રિયલાઇઝ નથી કરતા કે આ ઈચ્છાઓને પૂરી કરવાના ચક્કરમાં શું થઈ રહ્યું છે? દિવસે દિવસે હું ઇન્દ્રિયોનો ગુલામ બની રહ્યો છું. ત્યાર પછી જે ત્રીજી વાત જે કહી રહી, શું કીધું? વિષય વિકૃતિ. એટલે શું કે કાનથી જો સારા શબ્દ સાંભળવા મળે તો રાગ ન ભાવ, અને જો સારા શબ્દ સાંભળવા ન મળે, કોઈ આપણે નિંદા કરે, કોઈ આપણા માટે જેમ તેમ કહે, અપશબ્દ કહે, તો તરત દ્વેષ ન ભાવ. આંખથી મનગમતા પદાર્થ જોવા મળ્યા તો રાગનો ભાવ, નહીં તો દ્વેષનો ભાવ. નાકથી જો સુગંધિત વાતાવરણ મળે તો રાગનો ભાવ, અને જો દુર્ગંધ વાળું વાતાવરણ મળ્યું તો દ્વેષનો ભાવ. જીભથી સ્વાદિષ્ટ ભોજન મળ્યું તો રાગનો ભાવ, અને જો કંઈક 19-20 મળ્યું તો તરત દ્વેષનો ભાવ. સ્પર્શથી જો અનુકૂળ સ્પર્શ હોય તો રાગનો ભાવ, અને પ્રતિકૂળ સ્પર્શ હોય તો દ્વેષનો ભાવ. શરીર ઉપર મચ્છર બેસે તો તરત દ્વેષનો ભાવ. વધારે પડતી ઠંડી હોય તો પણ દ્વેષનો ભાવ, વધારે પડતી ગરમી હોય તો પણ દ્વેષનો ભાવ, અને અનુકૂળ વાતાવરણ હોય તો રાગનો ભાવ. તો આ રીતે વિષય આસક્તિ, વિષય પ્રવૃત્તિ અને વિષય વિકૃતિ, અને આ રાગ દ્વેષને કારણે જ જીવ કર્મબંધન કરે છે. માટે જ 5 ઇન્દ્રિયના વિષયોને શાસ્ત્રકાર ભગવંતે કોની ઉપમા આપી? નંદી ફળની ઉપમા આપી. એક વખત એક ગામમાં એક શેઠ રહેતા હતા, અને એ શેઠ અવારનવાર પરદેશ જાય પોતાનો બિઝનેસ કરવા માટે. તો એક વખત એ શેઠે નગરમાં એવી ઘોષણા કરાવી કે જે વ્યક્તિને મારી સાથે બિઝનેસ કરવા માટે પરદેશ આવવું હોય તે લોકો ખુશીથી આવી શકે છે. યાત્રાનો જે કંઈ પણ ખર્ચો થશે એ ખર્ચો હું બેર કરીશ. એટલું જ નહીં, એ બિઝનેસમાં જો તમને લોસ થશે તો એ લોસની ભરપાઈ કરવાની જવાબદારી પણ મારી, અને જો પ્રોફિટ થયો તો એ પ્રોફિટ પૂરેપૂરો તમારો. તો આવી એટ્રેક્ટિવ ઓફર સાંભળી કોણ તૈયાર ન થાય? ઘણા બિઝનેસમેન, ઘણા વેપારીઓ તૈયાર થઈ ગયા અને યાત્રામાં જોડાઈ ગયા. પરદેશ જવું હતું, લાંબો રસ્તો હતો. યાત્રાની શરૂઆત થઈ ગઈ અને એક જંગલમાંથી એમને પસાર થવાનું. હવે શેઠ તો જાણીતા હતા, રસ્તાથી પરિચિત હતા. શેઠ બધાને સાવચેત કરતા કહે છે કે જે જંગલમાંથી આપણે પસાર થવાનું છે એ જંગલમાં ઠેક ઠેકાણે નંદી વૃક્ષો આવેલા છે. એ નંદી વૃક્ષો એટલા ઘટાદાર છે, શીતળતા પ્રદાન કરે તેવા છે, અને એ નંદી વૃક્ષોમાં નંદી ફળો લટકી રહ્યા છે. એ નંદી ફળ કેવા છે? દેખાવમાં અત્યંત સુંદર છે, એની સુગંધ કેવી છે? અત્યંત મનમોહક છે, અને સ્વાદિષ્ટ પણ છે, પણ એ ઝેરીલા છે. માટે મહેરબાની કરી અને કોઈએ એ નંદી ફળ ખાવા નહીં. માટે આપણે ક્યાંય જંગલમાં રોકાશું નહીં, અને જેટલું બને એટલું જલ્દી આ જંગલને પસાર કરવાનો પ્રયત્ન કરશું. હવે આ યાત્રા ચાલી રહી હતી. જંગલમાંથી તેઓ પસાર થઈ રહ્યા છે. અમુક વ્યાપારી જે અત્યંત થાકી ગયા છે તેઓ શું વિચારે છે કે નંદી ફળ ઝેરીલા છે, નંદી ફળ ખાવાથી આયુષ્ય પૂરું થઈ જાય, મૃત્યુ થાય, પણ આ વૃક્ષ નીચે આરામ કરવામાં તો કઈ વાંધો ન આવે, આપણે આરામ તો કરી શકીએ. અને ત્યારની યાત્રા ચાલી રહી છે, થાક પણ લાગ્યો છે,
એટલે અમુક વ્યાપારીઓ વિચારે છે કે આપણે થોડીક વખત અહીંયા આરામ કરીએ, પછી આપણે શેઠની સાથે જોડાઈ જશું. એટલે અમુક લોકો રોકાઈ જાય છે અને આરામ કરે છે. અને એટલો સરસ વૃક્ષોનો છાંયડો કે એમને શું કહ્યું કે ત્યાં તેઓ વિશ્રાંતિ માટે રોકાઈ જાય છે. ત્યાર પછી હવે જ્યારે એમની ઊંઘ પૂરી થઈ, જ્યારે તેઓનો આરામ થઈ ગયો, ત્યાર પછી ઉઠ્યા. હવે ભૂખ લાગી એટલે એમનું ધ્યાન ક્યાં જાય છે કે જે વૃક્ષો ઉપર જે નંદી ફળ લટકી રહ્યા હતા, શું વિચારે છે કે કેટલા સરસ આ ફળ છે, શા માટે એક વખત આપણે હાથમાં તો લઈએ, એનું સ્પર્શ તો કરીએ. ખાવાની મનાય છે, આપણે ખાશું નહીં, માત્ર એને સ્પર્શ કરીએ. હાથમાં તો લઈએ અને હાથમાં લઈએ છે, એને એટલો મુલાયમ એનો સ્પર્શ છે અને સુગંધ એટલી એની અત્યંત આકર્ષક અને મનમોહક એની સુગંધ છે. તો ત્યાર પછી હાથમાં તો લઈ લીધું ફળ, હવે શું વિચારે છે કે આપણે ખાલી એને ચાખીએ, પૂરેપૂરું ખાવાની જરૂર નથી, ગળે ઉતારવાની જરૂર નથી, ખાલી ચાખીએ. તો એક બાઈટ લે છે અને એટલા સ્વાદિષ્ટ હતા કે ખાય છે. એક બાઈટ લીધું અને હજુ વધુને વધુ ખાવાની ઈચ્છા, કારણ કે એક બાઈટ લીધું કાંઈ ન થયું, બીજું બાઈટ લીધું કાંઈ ન થયું, આમ કરતા કરતા પૂરું નંદી ફળ તેમણે ખાઈ લીધું. અને થોડી વાર પછી જે પીલાવાની શરૂઆત થઈ, જેટલાય નંદી ફળ ખાધું એ બધાનું વાનેમાં મૃત્યુ થયું. તો એની પાછળનું કારણ શું? સ્પર્શ કરવાની ઈચ્છા, સ્પર્શેન્દ્રિયની ગુલામી, સૂંઘવાની ઈચ્છા એટલે કે ઘ્રાણેન્દ્રિયની ગુલામી, અને ખાવાની ઈચ્છા એટલે કે રસનેન્દ્રિયની ગુલામી. માટે જ પરમાત્મા શું કહે છે કે એક ઇન્દ્રિયની ગુલામીને કારણે જીવોની કેવી દુર્દશા થાય છે તેનું વર્ણન પરમાત્મા મહાવીરે ઉત્તરાધીન સૂત્રમાં કરેલું છે. શું કરેલું છે કે એક ઇન્દ્રિયોની ગુલામીને કારણે, માત્ર એક ઇન્દ્રિયની ગુલામીને કારણે જીવની કેવી દુર્દશા થાય છે. સૌથી પહેલા જો શ્રોતેન્દ્રિયની વાત કરીએ તો હરણ એ એવું પ્રાણી છે કે એને સંગીત સાંભળવું બહુ ગમે, અને સંગીત સાંભળતી વખતે એટલું બધું તલ્લીન થઈ જાય કે એને ખબર જ ન પડે અને એ શિકારીને જાળમાં ફસાય છે. ત્યાર પછી આપણે ચક્ષુ ઇન્દ્રિયની વાત કરીએ તો પતંગિયું એને શું ગમે? એને દીવાની જ્યોત બહુ ગમે. એટલે એ દીવાની જ્યોત ની તરફ એટ્રેક્ટ થાય અને એને એમ થાય કે હું જાઉં અને એ દીવાની જ્યોતને આલિંગન કરું, અને એ દીવાની જ્યોતની નજીક જાય અને વાંચ એ બળીને રાખ થઈ જાય અને પોતાનો જીવ ગુમાવી દેશે. ઘ્રાણેન્દ્રિયની વાત કરીએ એટલે કે નાકની વાત કરીએ તો ભમરાને કોની સુગંધ ગમે? એને કમળના ફૂલની સુગંધ અત્યંત પ્રિય હોય. એટલે કમળના ફૂલ ઉપર એ બેસે અને એમાં ક્યાં સમય પસાર થઈ જાય એને ખબર ન પડે, અને સૂર્યાસ્ત થાય એટલે એ ફૂલ ભીડાઈ જાય અને હાથીના મુખમાં ચવાઈ જાય. ત્યાર પછી રસનેન્દ્રિયની વાત કરીએ તો માછીમાર જ્યારે ઝાડ ફેંકે છે, ખાવાનું ફેંકે છે, તો એ ખાવાના મોહમાં એ કાંટામાં ફસાઈ જાય છે અને પોતાનો પ્રાણ ગુમાવી બેસે છે. સ્પર્શેન્દ્રિયની વાત કરીએ તો હાથીને હાથણીનો સ્પર્શ અત્યંત પ્રિય હોય છે. એટલે એને પકડવા માટે કેવી યોજના બનાવવામાં આવે કે મોટો ખાડો ખોદવામાં આવે, સામે હાથણીનું ચિત્ર રાખવામાં આવે, અને જેવો હાથી એની પાસે પહોંચવા જાય વચ્ચે ખાડામાં પડી જાય. તો શાસ્ત્રકાર ભગવાન કહે છે કે જો એક ઇન્દ્રિયની ગુલામીને કારણે આ જીવોની જો આવી દુર્દશા થતી હોય તો વિચાર કરો, આપણે તો પાંચ ઇન્દ્રિયની ગુલામી, તો એના દ્વારા આપણી શું પરિસ્થિતિ થશે? કાનથી ફિલ્મી ગીતો સાંભળવામાં આપણને જેટલો આનંદ આવે છે, શું એટલો આનંદ આપણને શાસ્ત્ર શ્રવણમાં આવે છે? આંખથી વિકારી દ્રશ્યો જોવામાં જેટલો આનંદ આપણને આવે છે, શું એટલો આનંદ આપણને શાસ્ત્ર વાંચનમાં આવે છે? જીભથી બીજાની નિંદા કરવામાં, બીજાને ટોન્ટ મારવામાં, બીજાને ઉતારી પાડવામાં, બીજાનું ઇન્સલ્ટ કરવામાં જેટલો આનંદ આવે છે, એટલો આનંદ શું આપણને બીજાની પ્રશંસા કે અનુમોદના કરવામાં આવે છે?
નથી આવતો. તો વિચારો કે આપણી શું પરિસ્થિતિ થશે. માટે શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે આ જે ઇન્દ્રિયની ગુલામી છે એ ગુલામીને કારણે જીવ અનાદિકાળથી સંસાર પરિભ્રમણ કરે છે. કારણ કે આ વિષયોને ભોગવવા એ જ આપણા જીવનનું એકમાત્ર લક્ષ્ય બની ગયું છે. આપણે શોપિંગ મોલમાં ગયા હોઈએ, માત્ર આંખને કોઈ વસ્તુ ગમી જાય છે અને આપણે અફોર્ડ કરી શકીએ છીએ માટે આપણે ખરીદી લઈએ છીએ, જ્યારે કે એ વસ્તુની કોઈ આવશ્યકતા આપણને હોતી નથી. આવું થાય છે કે નહીં? ઘણી વખત આવું થાય છે. તો એની પાછળનું કારણ શું છે? કેટલી ઇન્દ્રિયોની ગુલામી છે. જે વસ્તુ આપણે ખરીદીને લાવીએ છીએ એ વસ્તુ ઘરમાં પડી રહી છે. કેટલાય વખત સુધી આપણે જોઈએ કે આપણે એનો કોઈ ઉપયોગ પણ કરતા નથી, માત્ર ગમ્યું અને લઈ લીધું. તો આ શું છે? ઇન્દ્રિયોની ગુલામી. વિચાર કરીએ આપણે કે પરમાત્મા મહાવીરના કાનમાં ખીલા ઠોકાણા. કઈ ઇન્દ્રિયની ગુલામી હતી? શ્રોતેન્દ્રિયની ગુલામી. કારણ કે પૂર્વના ભાવમાં આપણે જાણીએ છીએ કે સંગીત સાંભળવામાં તલ્લીન બન્યા અને શૈયા પાલકના કાનમાં એમણે શીશુ રેડ્યું, તો એમના કાનમાં ખીલા ઠોકાણા. કઈ ઇન્દ્રિયની ગુલામી? તો કે શ્રોતેન્દ્રિયની ગુલામી. અનેક મુનિ જેમના પવિત્ર હૃદયમાં મલિનતા આવી, કઈ ઇન્દ્રિયની ગુલામી હતી? ચક્ષુ ઇન્દ્રિયની ગુલામી. દ્રૌપદીના 5 પતિ થયા, કઈ ઇન્દ્રિયની ગુલામી? તો કે ચક્ષુ ઇન્દ્રિયની ગુલામી. જ્ઞાનેન્દ્રિયની વાત કરીએ તો ધનશ્રી નામની સ્ત્રી, એને દુર્ગંધ વાળું શરીર પ્રાપ્ત થયું. કઈ ઇન્દ્રિયની ગુલામી હતી? તો કે જ્ઞાનેન્દ્રિયની ગુલામી. કેવી રીતે? કે પૂર્વના ભાવમાં એ જે ધનશ્રી હતી એ શેઠની દીકરી અને એને સુગંધ પ્રત્યે એટલો બધો મોહ કે અલગ અલગ જાતના પરફ્યુમ, અલગ અલગ જાતના ઇતરો એ વાપરે, આખું ઘર સુગંધિત રાખે, પોતાને પણ સુગંધિત રાખે અને દુર્ગંધ પ્રત્યે એને અત્યંત દ્વેષ ભાવ. એક વખત શું થાય છે કે ઘરે મુનિ ભગવંત ગોચરી માટે પધારે છે. મુનિ ભગવંત ક્યાંથી આવેલા છે? તડકામાંથી આવેલા છે, પરસેવાથી રેપઝેપ છે અને એમના શરીરમાંથી દુર્ગંધ પણ આવી રહી છે. એ ઘરમાં પ્રવેશ કરે છે અને આ ધનશ્રી ને અત્યંત દ્વેષ ભાવ એ મુનિ ભગવંતને જોઈને થાય છે કે આ જૈનો કેવા ગંધારા, ગંધાતા, નાવું નહીં, ધોવું નહીં અને આવી રીતે એના શરીરમાંથી હંમેશા દુર્ગંધ નીકળતી હોય. આ ધનશ્રીને જાવ જીવ સુધી આ રીતે જૈન ધર્મ પ્રત્યે, જૈન મુનિ ભગવંતો પ્રત્યે જે દ્વેષના ભાવ એના મનમાં જે બેસી ગયા અને એની પાછળનું કારણ શું? સુગંધ પ્રત્યેનો રાગ, સુગંધ પ્રત્યેની આસક્તિ અને એવા કર્મ બાંધે છે કે એના પછીના ભાવમાં એનો એક દીકરી રૂપે જન્મ થાય છે અને જન્મતા વેત જ એના શરીરમાંથી એટલી બધી દુર્ગંધ નીકળે છે કે માતા પિતા એને ઘરમાં રાખી શકે તેમ નથી અને તુરંતની જન્મેલી બાળકીનો તેઓ ત્યાગ કરે છે અને એને ઉકરડામાં જઈને ફેંકી દે છે અને એનું નામ પણ પડ્યું દુર્ગંધા. તો આ કઈ ઇન્દ્રિયની ગુલામી? ઘ્રાણેન્દ્રિયની ગુલામી. રસનેન્દ્રિયની વાત કરીએ તો મંગુ નામના આચાર્ય, વિચાર કરો, આચાર્ય પદને શોભાવનારા એ આચાર્ય ભગવંત ગટરની ખાડના યક્ષ થયા. કઈ ઇન્દ્રિયની ગુલામી હતી? તો કે રસનેન્દ્રિયની ગુલામી. અને કંડ્રિક મુનિ, પુંડરીક અને કંડ્રિકનું આપણે જાણીએ છીએ દ્રષ્ટાંત કે કંડ્રિક મુનિ એ 7મી નરકના મહેમાન બન્યા. કઈ ઇન્દ્રિયની ગુલામી? રસનેન્દ્રિયની ગુલામી. સ્પર્શેન્દ્રિયની વાત કરીએ તો નંદીશણ મુનિ, એ નંદીશણ મુનિ જે મોક્ષમાં જઈ શક્યા એમ હતા, એવી એમની આરાધના હતી, એવું એમનું સંયમ જીવન હતું, પરંતુ તેમણે સંસાર વધારી દીધો. કઈ ઇન્દ્રિયની ગુલામી? તો કે સ્પર્શેન્દ્રિયની ગુલામી. એ નંદીશણ મુનિ, એના જીવન વિશે થોડુંક આપણે જાણીએ કે નંદીશણ બાળકનો જન્મ થાય છે અને કર્મના એવા ઉદય કે જેમ
ઊંટના 18 અંગ વાંકા હોય તેમાં નંદીશેણના પણ દરેક અંગો વાંકા ચૂકા છે, દેખાવમાં અત્યંત તદ્રુપો છે. એ બાળક ધીમે ધીમે મોટો થાય છે. કોઈ પણ વ્યક્તિ એની સાથે મિત્રતા કરવા તૈયાર નથી, એની સાથે વાત કરવા તૈયાર નથી અને નાની ઉંમરમાં જ એના માતા પિતા મૃત્યુ પામે છે. અને એ નંદીશેણ ને એના મામા પોતાના ઘરે લઈ જાય છે. ત્યાં એ મોટો થાય છે અને એના મામા એને વચન આપે છે, કહે છે કે મારે 7 દીકરીઓ છે, તો 7 માંથી કોઈ એકને હું ચોક્કસ તારી સાથે પરણાવીશ. આમ કરતા કરતા સમય પસાર થાય છે. નંદીશેણ મોટો થાય છે અને નંદીશેણના મામા પોતાની દીકરીઓને વાત કરે છે નંદીશેણ સાથે લગ્ન કરવા માટે. અને 7 દીકરીઓ કહે છે કે અમે મરવા તૈયાર છે, પણ આવા કુબડા વ્યક્તિ સાથે લગ્ન કરી અમે અમારું જીવન બરબાદ કરવા તૈયાર નથી. અને આ શબ્દો નંદીશેણ સાંભળી લે છે. નંદીશેણ વિચારે છે કે આવી રીતે જીવન જીવવાનો અર્થ શું છે. કોઈ મારી સાથે મિત્રતા કરવા તૈયાર નથી, કોઈ મારી સાથે વાતચીત કરવા તૈયાર નથી, કોઈ મારું સામું પણ જોવા તૈયાર નથી, કોઈ મારી સાથે લગ્ન કરવા પણ તૈયાર નથી. તો આવી રીતે જીવન જીવવું એના કરતા તો હું આત્મહત્યા કરી લઉં એ જ મારા માટે સર્વશ્રેષ્ઠ છે. અને એ વિચાર કરી અને એ પોતાના મામાનું ઘર છોડી અને માંથી નીકળી જાય છે. રસ્તામાં જાય છે, મનમાં શું વિચારે છે? આત્મહત્યા કરવાનું. યોગાનુયોગ એક મુનિ ભગવંત નંદીશેણને મળે છે અને એને આત્મહત્યા કરતા અટકાવે છે. નંદીશેણ પોતાની આંખ વીતી જણાવે છે અને એ મુનિ ભગવંતને કહે છે કે તમે કહો કે મારા જીવનનો અર્થ શું છે, જીવવાનો લાભ શું છે. ત્યારે મુનિ ભગવંત શું સમજાવે છે? અત્યારે આ જે પેન્ડેમિકની સિચ્યુએશન આવેલી છે એમાં પણ આપણે જોઈએ છે કેટલાય વ્યક્તિઓના સુસાઇડ આપણે સાંભળી રહ્યા છે અને કેટલાય વ્યક્તિના મનમાં આ સુસાઇડના વિચારો પણ ચાલી રહ્યા હોય છે. કારણ શું છે? ફાઇનાન્શિયલ ક્રાઇસિસ, જે રીતની આજે ઇકોનોમી છે, જે રીતના જોબ પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે, ફાઇનાન્શિયલ ક્રાઇસિસ લોકોને થઈ રહી છે, લોકોના બિઝનેસ ચોપટ થઈ રહ્યા છે. ઘણા વ્યક્તિ મનમાં વિચારી રહ્યા છે કે આ પરિસ્થિતિમાં જીવવાનો શું અર્થ છે. ઘણા વ્યક્તિઓ લોન લઈને બેઠા છે, એ લોન ચૂકવી શકે એમ નથી અને આ પરિસ્થિતિમાં એના મનમાં જે વિચારો આવે છે સુસાઇડ કરવાના. મુનિ ભગવાન શું સમજાવી રહ્યા છે નંદીશેણને કે તારા મનમાં જે સુસાઇડના વિચારો ચાલી રહ્યા છે એ વિચાર કર કે આત્મહત્યા કરવાથી થશે શું? તારા જીવનનો અંત આવશે, તારા શરીરનો અંત આવશે, પણ શું તારા કર્મોનો અંત આવશે? જો સુસાઇડ કરવાથી કર્મોનો પણ અંત આવી જતો હોત તો સુસાઇડ કરવું બેસ્ટ ઓપ્શન છે. પણ માત્ર શરીરનો અંત આવે છે, માત્ર આ જીવનનો અંત આવે છે. આત્મા સાથે જે કર્મો છે એ તો ફરી પાછા જ્યાં નવું શરીર જીવ ધારણ કરે છે એની સાથે સાથે જાય છે. એટલે કર્મો નો અંત નથી આવતો. જે અશુભ કર્મો આત્મા સાથે બંધાયેલા છે એ કર્મો તું જ્યાં જઈશ ત્યાં તારી સાથે ને સાથે આવશે. તું જો આત્મહત્યા કરીશ તો એના પછીના ભાવમાં પણ તારી સામે સેમ આવી પરિસ્થિતિ આવીને ઊભી રહેશે. શું ફરી પાછો સુસાઇડ કરીશ? તો એના પછીના ભાવમાં ફરી પાછી આ સેમ પરિસ્થિતિ તારી સમક્ષ આવીને ઊભી રહેશે. ક્યાં સુધી આ સુસાઇડની પરંપરા તું તારા જીવનમાં ચલાવતો રહીશ? ત્યારે નંદીશેણ પૂછે છે કે તો મારે આ જે કર્મો છે, જે અશુભ કર્મો મારા આત્મા સાથે જોડાયેલા છે, તો એનો નાશ કરવા માટે મારે શું કરવું? ત્યારે મુનિ ભગવાન એને સૂચન આપતા કહે છે કે એકમાત્ર સંયમ જીવન, ધર્મની આરાધના તું કર જીવનમાં, અને ધર્મ એ જ એકમાત્ર એવો ઉપાય છે જેના દ્વારા કર્મોની નિર્જરા થઈ શકે એમ છે, તારા અશુભ કર્મોનો ક્ષય થઈ શકે એમ છે. અને નંદીશેણ એ મુનિ ભગવાન પાસે દીક્ષા લઈ લે છે. દીક્ષા લીધા પછી તુરંત એ નિયમ ધારણ કરે છે કે જ્યાં સુધી મારું આયુષ્ય છે હું છઠના પારણે છઠ કરીશ. અને બીજું કે અન્ય મુનિ ભગવંતો જે બીમાર હોય, જે રોગી હોય, જે અશક્ત હોય,
એમની સેવા કરવી, એમની વયાવચ કરવી અને એમની વયાવચ કર્યા પછી જ મારે આહાર પાણીને ગ્રહણ કરવા એવો નિયમ આ નંદીશેન મુનિ ધારણ કરે છે. અને એમની વયાવચ એટલી બધી પ્રસિદ્ધ થાય છે, એટલી બધી વખણાય છે કે દેવલોકના દેવ એમાં ઇન્દ્ર આ નંદીશેન મુનિની વયાવચની પ્રશંસા કરી રહ્યા હોય છે અને શું કહી રહ્યા હોય છે કે ભરત ક્ષેત્રમાં એકમાત્ર નંદીશેન મુનિ એવા છે કે જે નિસ્વાર્થ ભાવે વયાવચ કરે છે. અને વયાવચ કેવી? તો કે એવી કોઈ પણ ન કરી શકે એવી વયાવચ કરનાર જો કોઈ હોય તો એકમાત્ર એ નંદીશેન મુનિ છે. અને જે બીજા દેવ હોય છે એને પરીક્ષા લેવાની ઈચ્છા થાય છે, એટલે અન્ય જે દેવતા છે એ બે મુનિનું રૂપ ધારણ કરીને નીચે આવે છે ભરત ક્ષેત્રમાં. અને નંદીશેન મુનિ ત્યારે પોતાની ગોચરી વાપરવા બેઠા હોય છે. અને આ પહેલા મુનિ જે દેવ છે એ આવીને નંદીશેનને કહે છે કે તમને ખ્યાલ નથી કે જંગલ પાસે એક બીજા મુનિ ભગવંત અત્યંત બીમાર છે, અશક્ત છે, અતિસાર નામની બીમારીથી તેઓ પીડાઈ રહ્યા છે. તમે જલ્દી જાઓ અને એમની વયાવચ કરો. અગર તમને તો વયાવચનો નિયમ છે એવું મેં સાંભળેલું છે, તો પહેલા તમે એમની વયાવચ કરો, પછી આહાર પાણી ગ્રહણ કરો. અને નંદીશેન મુનિ એ ગોચરી વાંચ રાખી અને તે મુનિ ભગવંતની સેવા કરવા માટે જાય છે. હવે જેમને બીમારી હતી એમના માટે એમને અછત પાણીની આવશ્યકતા હતી. જે જે ઘરોમાં અછત પાણી માટે જાય છે આ દેવતા શું કરે છે કે પોતાના પ્રભાવથી, પોતાના પાવરથી એ અચેતને સચેત કરી નાખે છે. ક્યાંય એમને પાણી થોડી વાર સુધી મળતું નથી, છતાં પણ એમના મનના પરિણામો બગાડતા નથી. એક જગ્યાએ એમને અચેત પાણી મળે છે અને એ અચેત પાણી લઈ અને મુનિ ભગવંત પાસે જાય છે. અને એ મુનિ ભગવંત નું શરીર સૌથી પહેલા તો સાફ કરે છે અને મુનિ ભગવંતને કહે છે, એ મુનિ ભગવંત વાસ્તવમાં કોણ હોય છે? દેવ હોય છે, જે એની પરીક્ષા કરવા માટે આવેલા હોય છે. નંદીશેન મુનિ એ મુનિ ભગવંતને કહે છે કે તમે મારી સાથે ઉપાશ્રય ચાલો, માં હું તમારી વ્યવસ્થિત રીતે સેવા કરી શકીશ. ત્યારે આ મુનિ શું કહે છે, તને દેખાતું નથી કે મારી હાલત કેવી છે? હું ઊભો થઈ શકું એમ નથી, હું ચાલી શકું તેમ નથી, અને તું કહે છે કે તારી સાથે હું ઉપાશ્રય ચાલું. એવી રીતે તોછડી ભાષામાં નંદીશેન મુનિ સાથે વાત કરે છે. શા માટે? જોવા માટે કે એ નંદીશેન મુનિમાં સમભાવ કેટલો છે. નંદીશેન મુનિ અત્યંત નમ્રતાપૂર્વક કહે છે કે હું તમને મારા ખભા ઉપર બેસાડીને લઈ જઈશ, તમારે ચાલવાની જરૂર નથી. અને એ મુનિ ભગવંતને એ પોતાના ખભા ઉપર બેસાડે છે. હવે આ કોણ છે? દેવતા છે, એમને તો પરીક્ષા કરવી છે, એટલે શું કરે છે? પોતાના શરીરનું વજન વધારી દે છે. હવે એને કારણે શું થયું કે નંદીશેન મુનિને લથડિયા શરૂ થયા. હવે તે પ્રોપરલી ચાલી નથી શકતા કારણ કે વજન વધી ગયું. હવે આ જે વૃદ્ધ મુનિ શું કરે છે? ઠપકો આપે છે, અપશબ્દો કહે છે, ગુસ્સે થાય છે કે તું વ્યવસ્થિત ચાલી નથી શકતો, એને કારણે મને કેટલી તકલીફ થાય છે એનું શું તને ખ્યાલ પણ છે? વાતો તો તે મોટી મોટી કરી કે તું મને ઉપાસ લઈ જઈશ, મારી સેવા કરીશ, પણ કે તો અત્યારથી જ મને તકલીફ દેવાની શરૂઆત કરી દીધી છે. તું કઈ રીતે મારું ધ્યાન રાખીશ અને કઈ રીતે તું મને ઠીક કરીશ? ત્યારે નંદીશેન મુનિ મનમાં કોઈ પણ પ્રકારના દ્વેષના ભાવ નથી. વિચાર કરો કે આપણી સાથે આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે આપણે શું કરીએ? એક તો જાન ને પહેચાન, હું તમને ઓળખતો નથી, તમારી મદદ કરવા માટે આવ્યો છું, તમને હેલ્પ કરવા માટે આવ્યો છું, છતાં બી તમે મારી સાથે આવી રીતનું વર્તન કરી રહ્યા છો. તો ભલમન સાહેબનો તો જમાનો જ નથી એમ વિચારીને આપણે શું કરીએ? એ વ્યક્તિને પડતા મૂકી અને માથે નીકળી જઈએ. પરંતુ નંદીશેન મુનિ કેવા છે? એ પોતાની ભૂલને સ્વીકાર કરે છે અને શું કહે છે? મારી ભૂલ થઈ ગઈ કે મારે કારણે તમને તકલીફ થઈ, હવે હું ચાલવામાં ધ્યાન રાખીશ. અને આમ કરતા કરતા ધીરે ધીરે ચાલતા ચાલતા ઉપાશ્રય પહોંચે છે. અને એ દેવતાએ જોયું કે એમના મનમાં કોઈ પણ પ્રકારના દ્વેષના ભાવ નથી, અરુચિના ભાવ નથી કે અરતિના ભાવ નથી. અને પોતાના મૂળ સ્વરૂપ પ્રગટ કરતા એ નંદીશેન મુનિને વંદન કરે છે કે જેવી પ્રશંસા તમારી અમે ઇન્દ્ર પાસે સાંભળી હતી, તમે એવા જ છો, માટે તમને જે જોતું હોય તમે માંગો.
હવે નંદીશ્વર મુનિ ત્યારે માંગી શકતા હતા, એમની ઈચ્છાઓ પૂરી કરી શકતા હતા. તેઓ કહી શકતા હતા કે ભાઈ મારું જે શરીર છે કદરૂપ એને તું સુંદર બનાવી દે, કોઈ સ્ત્રી મારી સાથે લગ્ન કરવા તૈયાર નથી, કોઈ સ્ત્રીને તૈયાર કરી દે જે મારી સાથે લગ્ન કરે. એ પોતાની ઈચ્છાઓને પૂરી કરી શકતા હતા. પણ નંદીશ્વર મુનિએ શું કહ્યું કે મને શ્રેષ્ઠ એવું પરમાત્માનું શાસન મળ્યું, મારા શ્રેષ્ઠ એવા ગુરુ મને મળ્યા અને પરમાત્માનો આ ધર્મ મળ્યો, હવે આથી વિશેષ મને શું જોઈએ. અને દેવ એમને વંદન કરીને વાંથી ચાલ્યા જાય છે. હવે આ નંદીશ્વર મુનિ કેટલા વર્ષ એમની તપશ્ચર્યા ચાલી? 12,000 વર્ષ. 12,000 વર્ષ આ રીતે એમણે વયાવચ કરી. 12,000 વર્ષ એમણે છઠના પાણે છઠ કર્યા. આટલી ઉત્કૃષ્ટ એમની સંયમ સાધના. હવે એમનો અંતિમ સમય નજીક આવ્યો છે, મરણ પથારીએ તેઓ પડેલા છે. અને જ્યારે આખા નગરમાં ચારે બાજુ આ વાત ફેલાઈ જાય છે કે નંદીશ્વર મુનિનો અંતિમ સમય ચાલી રહ્યો છે, ત્યારે દૂર દૂરથી લોકો એમના દર્શન કરવા માટે આવે છે. અને એ સમય જે ચક્રવર્તી હતા, એ ચક્રવર્તી પોતાના સ્ત્રી રત્ન સાથે એ નંદીશ્વર મુનિના દર્શન કરવા માટે આવે છે. અને આપણે જાણીએ છીએ કે ચક્રવર્તીનું સ્ત્રી રત્ન એટલે કે અત્યંત સુંદર સ્ત્રી. સંપૂર્ણ વિશ્વમાં કોઈ જો સુંદર સ્ત્રી હોય તો તે કઈ છે? ચક્રવર્તીનું સ્ત્રી રત્ન. હવે આ ચક્રવર્તી અને એમનું પત્ની બંને એ નંદીશ્વર મુનિને વંદન કરે છે. હવે વંદન કરે છે ત્યારે જે ચક્રવર્તીની પત્ની હોય છે એના વાળની લટનો સ્પર્શ, એના વાળનો સ્પર્શ નંદીશ્વર મુનિને થઈ જાય છે. અને એ વાળનો સ્પર્શ એમાં એટલા બધા આસક્ત થઈ જાય છે નંદીશ્વર મુનિ કે અંતિમ સમયે તેઓ નિયાણું કરે છે. નિયાણું શું કરે છે કે આટલા વર્ષ જે મેં સંયમ સાધના કરી, જે કાંઈ પણ મેં ધર્મની આરાધના કરી, એનું જો કંઈ મને ફળ મળવાનું હોય તો આવતા ભવમાં મને પણ આવી પત્નીઓ મળે. આ રીતે નિયાણું કરે છે. વિચાર કરો કે જેમણે આટલા વર્ષની સાધનામાં ક્યારેય પણ પરસ્ત્રી કોઈ સ્ત્રી વિશે વિચાર નથી કર્યો, લગ્નનો વિચાર એમના જીવનમાં આવ્યો નથી, અંતિમ સમય માત્ર એક વાળના સ્પર્શથી એ નિયાણું કરી બેસે છે. મોક્ષમાં જઈ શકે તેવી એમની આરાધના હતી, પણ નિયાણું કર્યું અને એમનો સંસાર વધી ગયો. અને મૃત્યુ પછી જાય છે 7મા દેવલોકમાં અને વાથી પછી એમનો જન્મ શું થાય છે? વસુદેવ રૂપે થાય છે. આ આપણે જે નંદીશ્વર મુનિની વાત કરી એ કોના પૂર્વભવની વાત કરી? શ્રી કૃષ્ણના પિતા વસુદેવ. અને કેમાં? તો કે આપણે ચરિતાનુવલીમાં ત્રિશસ્ત્રી સલાકા પુરુષમાં આનું વર્ણન આવે છે. તો વિચાર કરો, એ નંદીશ્વર મુનિનો સંસાર વધી ગયો. કારણ શું? સ્પર્શેન્દ્રિયની ગુલામી. માટે જ શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે આ 5 ઇન્દ્રિયના વિષયો છે એ કેવા છે? આ 5 ઇન્દ્રિયના વિષયો પ્રત્યેની આપણી જે દ્રષ્ટિ છે એ કેવી છે? ગીધ સમાન છે. ગીધ નામનું પક્ષી હોય ને એ આકાશમાં ઊંચે ઊંચે ઉડે. હવે વિચાર કરો કે જે આકાશમાં ઊંચે ઊંચે ઉડે એને શું દેખાય? કેટલું સરસ દ્રશ્ય જોવા મળે. નદી દેખાય, પર્વતો દેખાય, બાગ બગીચાઓ દેખાય, ઝરણાઓ દેખાય, કેટલી સુંદર વસ્તુ એને ઉપરથી દેખાય. પણ એ ગીધની દ્રષ્ટિ ક્યાં હોય? ક્યાં મળદું પડેલું છે, ક્યાં મૃત શરીર પડેલું છે, ક્યાં ક્લેવર પડેલું છે, એ ક્લેવરને ચૂથવામાં જ એની દ્રષ્ટિ હોય. એવી જ રીતે શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે મનુષ્યની દ્રષ્ટિ પણ કેવી છે? આ ગીધ પક્ષી જેવી છે. આ સંસારમાં આટલી સુંદર સુંદર વસ્તુઓ જોવાલાયક છે. કઈ કઈ? કે આટલા સરસ જિનાલયો છે, જીન મંદિરો છે, જીન આગમો છે, પરમાત્માની વાણી છે, ગુરુ ભગવંતો છે, કલ્યાણ મિત્રો છે. આટલી સુંદર વસ્તુ હોવા છતાં પણ મનુષ્યની દ્રષ્ટિ ક્યાં જાય છે? 5 ઇન્દ્રિયના વિષયોને પૂરી કરવામાં એમની દ્રષ્ટિ જાય છે. અને એની જ કારણે સંસારમાં આપણે આજથી અનાદિકાળથી પરિભ્રમણ કરી રહ્યા છે. તો ઇન્દ્રિયની ગુલામી પાછળનું કારણ શું છે? અજ્ઞાનતા. તો અજ્ઞાનતાને કારણે જીવ દુઃખી થાય છે. એ અજ્ઞાનતાને દૂર કરવા માટેનો ઉપાય શું છે? જ્ઞાનની આરાધના. જેમ જેમ વ્યક્તિ શાસ્ત્રનો અભ્યાસ કરતો જાય, જેમ જેમ અભ્યાસ વધતો જાય,
એમ એમ એમની અજ્ઞાનતા દૂર થતી જાય. જેમ જેમ અંદરના ગુણો પ્રગટ થતા જાય તેમ તેમ અજ્ઞાનતા દૂર થતી જાય. તો મનુષ્ય ભવની સાર્થકતા કેમાં છે? અજ્ઞાનતાને દૂર કરવામાં અને આપણો આ મનુષ્ય ભવ, આપણો આ સંસાર કેવી રીતે સીમિત થાય, કેવી રીતે પરિમિત થાય, એના માટે પ્રયત્ન કરવા, એના માટે આપણે પુરુષાર્થ કરીએ. એ જ ભાવ સાથે જય જિનેન્દ્ર જીન આજ્ઞાથી ઓછું અધિક વિપરીત કાંઈ પણ કહેવાયું હોય તો અનંત અનંત કેવડી ભગવતની સાક્ષીએ તસ્મ ઈચ્છાની દુક્રમ. કોઈને પણ કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. Now Narendra Bhai will take the questions. Jai Jinendra. Hemendra Bhai, go ahead. મેહુલીબેન, જય જિનેન્દ્ર. એક પ્રશ્ન છે કે જેણે ભૌતિક સુખો જ આખું જીવન ભોગવ્યું છે, ક્યારેય દુઃખનો અહેસાસ જ નથી થયો, એ વ્યક્તિને આ બધું અંદર ઉતરવું બહુ જ મુશ્કેલ છે. તો ખરેખર એવી કોઈ વ્યક્તિ હોય અને આપણે એનો ખરેખર એક સારું ઈચ્છતા હોઈએ તો કેવી રીતના એ વ્યક્તિને આપણે પમાડવાની, આપણી તો હેસિયત નથી, ગુરુ ભગવંતની છે, પણ એક કલ્યાણ મિત્ર તરીકે બી આપણે શું કરી શકાય ને કેવી રીતના કરી શકાય, એનું કોઈક માર્ગદર્શન આપો આપ. આપણે હવે એ વ્યક્તિ જેનો જીવનનું લક્ષ્ય શું છે? માત્ર ભૌતિક પદાર્થોને ભેગા કરવા. અને આપણે જાણીએ છીએ કે એવા એના જે કર્મના ઉદયો છે કે એને કારણે એના મનમાં એવી જ માન્યતા, એવી જ ભ્રમણા બેસી ગઈ છે કે એ વ્યક્તિ એમાંથી બહાર નીકળી શકતો નથી. પણ એઝ અ કલ્યાણ મિત્ર આપણે એને ઘણા બધા દ્રષ્ટાંતો આપી શકીએ એમ છે, અને એ દ્રષ્ટાંતો દેવા દ્વારા આપણે એ વ્યક્તિને સમજાવી શકીએ છીએ કે એ ભૌતિક પદાર્થોને મેળવવા માટે આપણે શું નથી કરતા. આપણે હિંસા કરીએ છીએ. આજે આપણું જીવન કેવું છે કે છકાઈના જીવોની હિંસા ઉપર આપણું જીવન ટકેલું છે. આપણે આપણી પણ વાત કરીએ તો હિંસા વગર આપણે એક સેકન્ડ પણ આપણો પસાર નથી થતો. તો જ્યારે આપણે બીજાના શરીરને તકલીફ આપીએ છીએ, બીજા વ્યક્તિને તકલીફ આપીએ છીએ, એને જ્યારે મનથી તકલીફ, એને જ્યારે આપણે કારણે જ્યારે એને તકલીફ થાય છે, તો ત્યારે જે કર્મ બાંધે છે તેને ભોગવવા તો પડશે જ. કોઈ વ્યક્તિના જીવનમાં હવે આપણે ઘણા વ્યક્તિ એવા છે જે માત્ર સુખ જ ભોગવી રહ્યું છે, બરાબર છે, અને એના જીવનમાં કોઈ દુઃખનો છાંટો સુદ્ધા પણ નથી. એનું કારણ શું છે કે પૂર્વના ભવનું એટલું બધું પુણ્ય લઈને એ જીવ આવેલો છે કે એના જીવનમાં દુઃખનો છાંટો નથી. અને હોઈ શકે કે જ્યાં સુધી એનું આયુષ્ય પૂરું નહીં થાય ત્યાં સુધી એને દુઃખનો અનુભવ નહીં થાય. પણ એ વ્યક્તિ શું કરે છે? પોતાનું પુણ્ય અહીંયા જ વાપરી નાખે છે. સાથે શું લઈને જશે? કારણ કે ઈચ્છાઓને પૂરી કરવી એટલે પુણ્યનો વપરાશ. જેમ જેમ આપણે ઈચ્છાઓને પૂરી કરીએ છીએ એમ એમ આપણું પુણ્ય ખર્ચાતું જાય છે. અને જ્યારે એ પુણ્ય આ ભાવમાં પૂરેપૂરું ખર્ચાઈ જશે તો વિચાર કરીએ કે આપણે સાથે શું લઈને જશું. એટલે આ વ્યક્તિને આપણે સમજાવવાનો પ્રયત્ન કરી શકીએ. બાકી એ વ્યક્તિ સમજશે કે નહીં સમજે એ તો એ વ્યક્તિની તથાભવિતવ્યતા કેવી છે એના ઉપર ડિપેન્ડ કરે છે. કારણ કે ભગવાન મહાવીર જેવા મહાવીર એ પોતાના જમાઈને ન સમજાવી શક્યા. જમાલી એમના જમાઈ હતા, એમને ન સમજાવી શક્યા. ગોશાળક જેમનો શિષ્ય હતો એમને ન સમજાવી શક્યા. એટલું જ નહીં, ભગવાન મહાવીરના સમયમાં 363 પાખંડીના મતો હતા. એ શું બધાને જૈન બનાવી શક્યા? ભગવાન પોતે શું બધાને સાચા રસ્તે લાવી શક્યા? જો ભગવાન પણ એમાં સફળતા ન પ્રાપ્ત કરી શકે તો આપણે શું છીએ? આપણે માત્ર પુરુષાર્થ કરવાનો છે. આપણે તો શાસનને પ્રભાવના કરવાની છે કે વ્યક્તિના જીવનમાં કોઈ પરિવર્તન આવે. હવે નથી જો પરિવર્તન આવતું તો એમાં એ વ્યક્તિની એવી તથા ભવિતવ્યતા છે. થેન્ક યુ. Just for everybody's knowledge, Mehuli Kamdar's YouTube channel I just listed in the chat. So please feel free to subscribe and listen to all her lectures on YouTube. Mehuli Ben, ખાસ સવાલ નથી, પણ જે તમે સમજાવ્યું
એ પ્રમાણે ડેફિનેટલી એવું લાગે કે આપણે ખોટી ડિરેક્શનમાં અને ભૂલમાં ઇન્દ્રિયોના વિષયોમાં વધારે પ્રવૃત્તિ અને ગમો અણગમો કન્ટિન્યુઅસ થાય છે અને એને માટે બહુ જ જાગૃતિ માગે છે. ગમે તેટલું સાંભળ્યું હોય પણ સામે જોઈએ એટલે તરત ભૂલી જવાય છે. ઈચ્છા થઈ એની જાય માટે છે, કેવી સાચી. રીતે થોડું ઘણું જો કહી શકો તમે? હા, એટલા માટે, અને આની પાછળનું કારણ શું છે કે જો વસ્તુ નજર સામે આવે એટલે તરત ગમા અણગમાનો ભાવ આપણને થઈ જાય છે. એની પાછળનું કારણ છે અનાદિકાળના સંસ્કાર. કારણ કે અનાદિકાળથી આપણે આ ઇન્દ્રિયોના વિષયોને ભોગવવામાં જ આપણો અનંતકાળ પસાર થયો છે. અને એના માટે શું થાય છે કે જેવું નિમિત્ત સામે આવે છે એટલે આપણે એ પરિસ્થિતિમાં ભળી જઈએ છીએ. અને એના માટે જ આપણે કરવાનું શું છે કે સતત સત્સંગ, સ્વાધ્યાય, ચિંતન મનન. કારણ કે ભગવાને શું કહ્યું છે? જાગૃતિ એટલે કે અવેરનેસ. એ અવેરનેસ જ અગત્યની છે. પ્રમાદનું ઓપોઝિટ શું છે? અવેરનેસ, જાગૃતિ. એ જાગૃતિ માટે, એ જાગૃતિ આવશે ક્યારે? એના માટે પ્રેક્ટિસ જરૂરી છે. એના માટે સતત ચિંતન મનન જરૂરી છે. એના માટે સતત અભ્યાસ જરૂરી છે. કારણ કે જો સતત અભ્યાસ કરીએ, હવે થાય છે શું કે આપણે એક લેક્ચર સાંભળ્યું અને એ સાંભળ્યા પછી આપણે એક કાનેથી સાંભળ્યું, બીજા કાનેથી કાઢી નાખ્યું. શ્રોતા અધિકાર, જે બુકની તમે જે વાત કરો છો, એ શ્રોતા અધિકારમાં આ જ વસ્તુ સમજાવેલી છે કે શ્રેષ્ઠ શ્રોતા પેલા તો બનવું પડે. આપણે આજથી અનાદિકાળથી ધર્મ શ્રવણ કરી રહ્યા છીએ, પણ એ ધર્મ શ્રવણ કરવા દ્વારા જે જીવનમાં પરિવર્તન આવવું જોઈએ, એ પરિવર્તન કેમ નથી આવતું? એની પાછળનું કારણ છે સાંભળીએ છીએ અને કાઢી નાખીએ છીએ, પણ એના ઉપર સાંભળ્યા પછી જે ચિંતન મનન થવું જોઈએ એ ચિંતન મનન કરતા નથી. હવે આ જ લેક્ચર જે આપણે અત્યારે સાંભળ્યું, આખા દિવસમાં જો આનું ચિંતન મનન ચાલે અને આપણે એ ડિસ્ક્રિમિનેટ કરી શકીએ કે મારા માટે આવશ્યકતા શું છે અને અનાવશ્યકતા શું છે, વોટ ઇઝ નેસેસરી એન્ડ વોટ ઇઝ નોટ નેસેસરી, એનું જો આપણે ડિસ્ક્રિમિનેશન જીવનમાં કરી શકીએ કે સમજી લો કે મને આજે ઈચ્છા થઈ કે ચાલો હું ક્યાં જાઉં શોપિંગ માટે, તરત જ આપણે વિચારી કે શું મારે આવશ્યકતા છે શોપિંગ કરવાની? ના. અને તરત જ આપણી ઈચ્છાને આપણે જો રોકી દઈએ તો આપણે ઇન્દ્રિયોને જીતા કહેવાય. આપણે શું કહીએ છીએ? જય જિનેન્દ્ર. સાંભળે, જિનેન્દ્ર શબ્દનો અર્થ શું છે? જેમણે પોતાની ઇન્દ્રિયોને જીતી લીધી છે. એગી જીએ જીયા પંચે, પંચે જીએ જીયા દશ. એટલે શું કે જે એકને જીતી લે છે એ પાંચને જીતી લે છે. એટલે કે જે એક પોતાના મનને જીતી લે છે એ પાંચ ઇન્દ્રિયોને પણ જીતી લે છે. એટલે તરત જેવી મનમાં ઈચ્છા જાગે, આપણે એ વિચારવાનું છે કે શું આ આવશ્યકતા છે, આની પૂરું કરવું. એ સમજી લો કે મને 1 કલાક ટીવી જોવાની ઈચ્છા થઈ. હવે લોકડાઉનમાં આપણે શું કરશું? જેવા નવરા પડીએ છીએ એટલે ટીવી સામે બેસી જશું. તો ટીવી જોવા માટે કલાક છે ત્યારે આપણે વિચારી શકીએ શું ટીવી જોવું એ નેસેસિટી છે? એના બદલે હું સ્વાધ્યાય પણ કરી શકું છું, એક વાંચન પણ કરી શકું છું, નવકાર મંત્રના જાપ પણ કરી શકું છું, જેમાં મને રુચિ પડે એવું કંઈ પણ આધ્યાત્મિક કરી શકું છું. તો આ રીતે, અને એટલું જ નહીં, નાની નાની આપણને કંઈક ખાવાની ઈચ્છા થઈ, આજના દિવસે મારે આ વસ્તુનો ત્યાગ, એવા નાના નાના ત્યાગ પણ આપણે આખા દિવસમાં કરી અને આપણે આપણી ઈચ્છાઓ પર નિયંત્રણ રાખી શકીએ છીએ. સવારે ઉઠીને આપણે નક્કી કરી લઈએ આજના દિવસ હું ચોકલેટ નહીં ખાઉં, આજના દિવસ હું આઈસ્ક્રીમ નહીં ખાઉં, આજના દિવસ હું ડ્રાયફ્રૂટ નહીં ખાઉં. તો આવા ઘણા બધા નાના નાના ત્યાગ દ્વારા આપણે આપણી ઈચ્છાઓને નિયંત્રણમાં રાખી શકીએ છીએ. બસ એના માટે પ્રેક્ટિસની જરૂર છે, ચિંતન મનનની જરૂર છે અને કન્ટિન્યુઅસ સ્વાધ્યાયની જરૂર છે. આભાર. વેરી નાઇસ. બસ બીજા કોઈ સવાલ છે નહીં, 1-2 કોમેન્ટ્સ હતા, પણ જયેશભાઈ ટેક ઓવર. ખૂબ ખૂબ આભાર નરેન્દ્રભાઈ. આપણા સંઘ વતી મેહુલીબેનનો આપણે એટલો આભાર માનીએ. એકદમ સુંદર, સરળ, સાચી શૈલીમાં જે આપણને દુઃખનું કારણ, અજ્ઞાનતા, બહુ ટૂંકા સમય ઘણું બધું સમજાવ્યું. અને એમાં એમણે તો બધું કહ્યું ને કર્યું. એક સાંભળવાથી આ બધું નહીં પતે. જેમ એમને કહ્યું એની પ્રેક્ટિસ કરવી પડશે, એને સતત એની ઉપર ધ્યાન આપ્યા રાખવું પડશે, તો જ આપણે એને પામી શકીશું. તો અમારા સંઘ વતી મેહુલીબેન તમારો ખૂબ ખૂબ આભાર.
અને એમને આવો લાભ વારંવાર આપતા રહો એવી મારી અપેક્ષા. સાથે સાથે એવી ટીમમાં નરેન્દ્રભાઈ અને પ્રદીપભાઈ, તમે જે બધાએ મદદ કરી, સમીરભાઈ, બધાનો ખૂબ ખૂબ આભાર. બધા આપણા સભ્યો જે લોકો અત્યારે હાજર રહી અને શાંતિથી આનું શ્રવણ કર્યું, મેહુલીબેનના પ્રવચનનું, એ માટે આપ સૌનો આભાર. અને ખાસ તમને રિમાઇન્ડર કરાવું છું, કાલે આ જ ટાઈમે 8 વાગે આ જ ચેનલ ઉપર આપણે મેહુલભાઈનું, આજે મેહુલીબેનનું હતું, કાલે મેહુલભાઈનું પ્રવચન છે, તો પ્લીઝ જોડાજો. બહુ સુંદર પ્રવચન છે. અને બીજા કંઈ પણ તમારા સજેશન હોય, કંઈ ક્વેશ્ચન હોય તો પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક અસ. અમે તમારા સજેશન સાંભળવા માટે કાન ખુલ્લા રાખીને બેઠા છીએ. વધારે સારી રીતે તમને કેવી રીતે આનું પીરસી શકીએ એ અમારા પ્રયત્ન ચાલુ રહેશે. જય જિનેન્દ્ર અને શ્રી જયેશભાઈ, નરેન્દ્રભાઈ અને શ્રી હેમેન્દ્રભાઈ તથા સમસ્ત સંઘનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મને શાસનની પ્રભાવના કરવાનો જે અમૂલ્ય અવસર આપ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. અંતમંગળ કરાવશો મેહુલીબેન? અંતમંગળ. હા, દેવગુરુની આજ્ઞાથી ચત્તારી મંગલમ, અર્યંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનતો ધમ્મો મંગલમ. ચત્તારી લઘુત્તમા, અર્યંતા લઘુત્તમા, સિદ્ધા લઘુત્તમા, સાહુ લઘુત્તમા, કેવલી પનતો ધમ્મો લઘુત્તમો. ચત્તારી શરણમ પવચ્ચામિ, અર્યંતે શરણમ પવચ્ચામિ, સિદ્ધે શરણમ પવચ્ચામિ, સાહુ શરણમ પવચ્ચામિ, કેવલી પનત્તમ ધમ્મમ શરણમ પવચ્ચામિ. ચાર મંગલ, ચાર ઉત્તમ, ચાર શરણ કરે જે ભવસાગરમાં ન ડૂબે તે, સકલ કર્મનો આણે અંત, મોક્ષના સુખલે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં શરણાચાર અવસર નહીં કોઈ, જો ભવ્ય પાવણી આદરે તો અક્ષય અવિચળ પદ હોય. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર, ગુરુ ગૌતમ ને સમરીએ મન વાંછિત ફળદાતા. ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ ભાવે કેવળ જ્ઞાન, ભાવે પદ નિર્વાણ. જય જિનેન્દ્ર. Jai Jinendra. રહેજો. Stay safe. Everybody is unmuted if anybody wants to say anything. I'm no friend. જય જિનેન્દ્ર. હાજી મેહુલ ભી કે નો કોઈ છે. લાઈટ કેમ છે આપણે બી ઊંડા. નરેન્દ્રભાઈ કેમ છો? બીનાબેન. જય જિનેન્દ્ર. જિનેન્દ્ર. લાઈટ ઓછી છે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ખબર છે. જય જિનેન્દ્ર જયેશભાઈ. હા, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર એવરીબોડી. હા, જય જિનેન્દ્ર. કેમ છે? શિરીષભાઈ, ક્યાં છે? જય જિનેન્દ્ર જયેશભાઈ, કલ્પના. જય જિનેન્દ્ર કલ્પના. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર સવિતાબેન, શાતામાં. દેવ ગુરુ પાસે તું સાતા મેં ને. બસ તે ગુરુ પસાય. શિરીષભાઈ, હર્ષાબેન દેખાતા નથી. અશ્વિનભાઈ, જય જિનેન્દ્ર. અશ્વિનભાઈ, જય જિનેન્દ્ર. Good to see you. Good to see you. નવાને જોઈને બહુ આનંદ થાય છે મને. After long time. અસ્મિતાબેન બધા જય જિનેન્દ્ર. Mehuliben, Bhavinbhai ne khas thank you for all his help. Sorry, we forgot to thank Bhavinbhai. Bhavinbhai ne jara camera માં લાવો. No, thank you very much. I am not in મેહુલીબેન, too ખૂબ early જ for me to અનુમોદના, come ખૂબ in જ સરસ હતું તમારું લેક્ચર મેહુલીબેન. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ખૂબ જ સુંદર હતું તમારું લેક્ચર. બહુ ના, સરસ. ઘણી વખત એવું થાય ને કે બહુ કોમન વસ્તુ હોય પણ આપણે રિયલાઇઝ ન કરતા હોય કે You are really good orator. Well Very good. organized. Well organized. Yes, yes. હસેન્દ્રભાઈ અમારા one of the દેવગુરુની કૃપા. હસેન્દ્રભાઈ આપણા one of the સ્વાધ્યાયકાર પૂર્વી છે. છીએ છે દેવુભાઈ, ફોટો નથી. દર મંગળવારે એમનો સ્વાધ્યાય હોય છે. ટ્યુશન. અત્યારે યોગ વિંશિકા ઉપર સ્વાધ્યાય કરાવે છે મેહુલીબેન, હસેન્દ્રભાઈ અમને લોકોને. ઓકે, સરસ. તમારે ગમ્યો, હવે બેસી જાશું અને વાંચ ચાલ્યા જાશું. જય જિનેન્દ્ર. Okay. ચાલો જય જિનેન્દ્ર. જય Good જિનેન્દ્ર. Good night, everyone. Have a nice day.
Thank you. Have a nice day to all of you. Yes. Can you mention સ્વાધ્યાય નીચે કરાવી? બધા. Narendrabhai, thank you very much. Thank you. નરેન્દ્રભાઈ, જય પ્રદીપ, જીનેન્દ્ર એવરીબડી. જય બિપિન and જ્યોતિ. તમારો વિડિયો નથી ચાલતો પણ જય જીનેન્દ્ર બધાને. Jyoti Ben, yes, Vijay yes, Bhai, જય જીનેન્દ્ર. કેમ છે વાડેચાને? સરસ છે. સારું બંને જણ સાંભળે છે પણ લેપટોપ નો વિડિયો નથી ચાલતો. છે. That's the problem. Okay. Suresh Bhai, good night. Jai Jinendra. જય જીનેન્દ્ર મણિભાઈ, સવિતાબેન, જય નરેન્દ્રભાઈ, કેમ છો વિજેન્દ્રભાઈ, કેમ છો સવિતાબેન? મજામાં? અજીતભાઈ, જય જીનેન્દ્ર. સારું, કેમ છે? સારું છે હું ફોન સારું કરીશ છે. પછી. Chalo, I'm going to end the meeting. જય જીનેન્દ્ર. Okay.